સંપૂર્ણ ચાણક્ય નીતિ ગુજરાતીમાં. નીતિ એટલે શું? નીતિ એટલે નિયમો. એવા નિયમો, એવી વાતો કે જેને તમે કોઈ પણ કહાની પર, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે લાગુ કરશો તો પરિણામ હંમેશા એક જ મળશે. નમસ્કાર મિત્રો, આપણે ચાણક્ય નીતિ શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી પણ દિલને હચમચાવી દે તેવી વાર્તા સાંભળીએ. આજથી લગભગ 2500 વર્ષ પહેલાં પ્રાચીન ભારતમાં નંદવંશની સત્તા હતી. રાજા ધનાનંદના રાજમાં અત્યાચાર એટલા ચરમ પર હતા કે જો કોઈ તેના અન્યાયોની વિરુદ્ધ જવાની હિંમત કરે તો એવી ભયાનક મોત આપવામાં આવતી કે બીજા લોકો તે જોઈને પોતાનું મોં બંધ કરી લે. અને એવી જ એક ભૂલ કરી બેઠા એક બ્રાહ્મણ, જેમનું નામ હતું ચાણક. ચાણક્ય નહીં, એ ચાણક્ય બીજા હતા. ચાણક એક દેશપ્રેમી વ્યક્તિ હતા, પણ તેમનું દેશપ્રેમી હોવું તેમના પર ભારે પડ્યું. દેશપ્રેમના કારણે અને ધનાનંદના અત્યાચારના કારણે ચાણકને રાજા વિરુદ્ધ જવું પડ્યું, અને રાજાએ ચાણકને ધરપકડ કરી જેલમાં નાખી દીધા. ચાણક જેલમાં ગયા પછી તેમની પત્ની અને એક નાનો દીકરો બંને એકલા પડી ગયા. કોઈએ મદદ ન કરી. અહીં સુધી કે લોકો ચાણક્યની પત્ની અને તેના દીકરાને એમ કહીને ભીખ પણ ન આપતા કે આ તો રાજદ્રોહી ચાણક્યનો પરિવાર છે, આની મદદ ન કરવી જોઈએ. અને બીજું ડર હતું રાજા ધનાનંદનો, કે જો મદદ કરશે તો રાજા આપણને મારી વાગશે. જ્યારે વાસ્તવિકતા એ હતી કે બ્રાહ્મણ ચાણક પોતાની જગ્યાએ એકદમ સાચા હતા. અપમાન અને ભૂખમરીના કારણે ચાણક્યની પત્નીનું મૃત્યુ થઈ ગયું, અને થોડા સમય પછી ચાણક્ય પણ જેલમાં ઉપવાસ કરી પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા, કારણ કે તેમને ગુલામી ગમતી નહોતી. તેમને અન્યાયનો એક પણ દાણો ગળામાં ઉતરતો નહોતો. પાછળ રહી ગયો એક નાનકડો બાળક, જેની આંખ સામે પિતાનો અત્યાચાર અને માતાનો આંચળ સમેટાઈ ગયો. એટલો નાનો હતો કે બધું સમજી ન શક્યો, પણ એક પ્રતિજ્ઞા લીધી કે હું મારા મા બાપની હત્યાનો બદલો આ રાજા પાસેથી જરૂર લઈશ, રાજાનો વધ કરીશ અને પોતાના રાજ્યને આ અત્યાચારી રાજાથી મુક્તિ અપાવીશ. અને એ જ ચિંગારીથી એક દિવસ ચાણક્ય નામની મહાન જ્વાળા બની. એ નાનો બાળક કોઈ બીજું નહીં, સ્વયં આચાર્ય ચાણક્ય જ હતા. આચાર્ય ચાણક્ય પૂરી દુનિયાથી દૂર રહીને પોતાના જ્ઞાનને વધારવા લાગ્યા, વેદોનો અભ્યાસ કરવા લાગ્યા. પણ સમસ્યા એ હતી કે તેઓ બ્રાહ્મણ હતા અને ધર્મના આધારે કોઈનો વધ ન કરી શકે. એટલે તેમને એવી વ્યક્તિની જરૂર હતી જેને તેઓ તાલીમ આપી શકે, પોતાનું જ્ઞાન આપી શકે અને માર્ગદર્શન આપી શકે. અને એ શોધમાં તેમને મળ્યા બાળક ચંદ્રગુપ્ત. હવે એ કેવી રીતે મળ્યા એની પાછળની સ્ટોરીમાં આપણે નહીં જઈએ, પણ ચંદ્રગુપ્તમાં એવા ગુણો હતા જે આચાર્ય ચાણક્યને એક રાજા જેવા લાગ્યા. અને પછી બાળક ચંદ્રગુપ્તને તેમણે પૂરી દુનિયાથી દૂર રાખીને તાલીમ આપી. અને ઇતિહાસ તમારી સામે છે. ચંદ્રગુપ્તે ન માત્ર ધનાનંદનો વધ કર્યો, પણ એક વિશાળ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી અને તેના પર કુશળ રાજ કર્યું. ચંદ્રગુપ્તની પણ ઘણી સારી સારી કહાનીઓ છે, પણ આજે આપણે ફક્ત અને ફક્ત ચાણક્ય નીતિ શીખવાના છીએ. આજનો વિડીયો ફક્ત ચાણક્ય નીતિ સુધી જ સીમિત રાખીશું. ચાણક્ય નીતિ શું છે? એ વાતો છે, એ વિચારો છે જે ચાણક્ય પાસેથી આવ્યા છે. અને જો ચાણક્ય નીતિ તમને સમજાઈ ગઈ તો સમજો તમે જિંદગી જીવતા શીખી ગયા. લાઈફ, ફ્રેન્ડશિપ, ડ્યુટી, નેચર, વાઇફ, ચિલ્ડ્રન, મની, બિઝનેસ, જે બીજી વસ્તુઓ માનવ જીવનનો મહત્વનો ભાગ છે, એ બધું સમજાઈ જશે. ચાણક્ય નીતિ કોઈ ધર્મગ્રંથ નથી, પણ માર્ગ બતાવનાર ગ્રંથ છે જે બધા લોકો માટે છે. ધર્મની પરવા કર્યા વગર, ઉંમરની પરવા કર્યા વગર, તમે પુરુષ છો કે સ્ત્રી છો એની પરવા કર્યા વગર, એ ગ્રંથ બધા માટે છે. ચાણક્ય નીતિ બધા માટે ઉપયોગી છે. બધા જોબ કરનારાઓ માટે, બધા જેન્ડર માટે, બધી ઉંમરના ગ્રુપ માટે, દરેક સમય માટે, દરેક વિદ્યાર્થી માટે, દરેક એવા માણસ જે પોતાના જીવનમાં કંઈક મોટું કરવા માંગે છે, દુનિયાદારી શીખવી હોય એ માટે. ચાણક્ય નીતિથી તમે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું વિશ્લેષણ કરી શકો છો, જે આજની જનરેશન, યુથ અને હાલની સ્થિતિ પર સંપૂર્ણ રીતે લાગુ પડે છે. તમે ચાણક્ય નીતિથી સ્કિલ ડેવલપમેન્ટ, સ્કિલ ઇમ્પ્રૂવમેન્ટ, નોલેજ ઇમ્પ્લિમેન્ટેશન, સેલ્ફ એનાલિસિસ, પાવર ઓફ યુનિટી, સ્ટડી અને વર્ક એથિક્સ, સ્ટ્રેન્થ, હાર્ડવર્ક, ઇનપુટ્સ અને આઉટપુટ કેપેસિટીઝ, આ બધી બાબતો સારી રીતે શીખી શકો છો, સમજી શકો છો, જાણી શકો છો અને પોતાનામાં પણ એ શોધીને એક સફળ માણસ બની શકો છો. ખાસ કરીને આજના યુવાનોને ચાણક્ય નીતિ વિશે સારી રીતે ખબર હોવી જોઈએ. ઘણીવાર યુવાનોને ખબર નથી હોતી કે તમારો નિર્ણય શું હોવો જોઈએ. તમે સામેવાળા વિશે શું વિચારો છો? સામેવાળો તમારા વિશે શું વિચારે છે? ઇન્ટેલિજન્ટ બનવું એ તમારો હક છે. આજના યુથમાં ઇન્ટેલિજન્સ હોવું જ જોઈએ.
ચાણક્ય નીતિમાં કુલ 17 ચેપ્ટર છે અને હું તમને દરેક ચેપ્ટરને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ઉર્દુ જે શબ્દ મળશે એ લઈશ. ફોકસ એક જ છે કે તમને ચાણક્ય નીતિ સમજાઈ જાય અને એ રીતે સમજાય કે તમે એને પોતાના જીવન પર લાગુ કરી શકો. આ વિડિયો બનાવવામાં ઘણો સમય લાગ્યો છે, એટલે કૃપા કરીને એક પણ સેકન્ડ મિસ ન કરતા. ચલો શરૂ કરીએ ચાણક્ય નીતિ. કારણ કે સ્વયં આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે અધૂરું જ્ઞાન નુકસાનકારક હોય છે. યા તો જ્ઞાન પૂરું લો અથવા તો રહેવા દો. ચલો શરૂ કરીએ. 01 અધ્યાય 1 ચાણક્ય નીતિ અધ્યાય 1 મિત્રો, ચાણક્ય નીતિના પહેલા ચેપ્ટરમાં તમને શીખવા મળશે કે તમારે જીવન કેવી રીતે જીવવું. જીવન તો અત્યાર સુધી જીવતા જ છો. જેમ કે તમે કહો છો કે યાર જિંદગી કટ રહી હૈ, એને કાપવાને બદલે જીવતા શીખો, જેથી તમને ખબર પડે કે કયા સમયે શું કરવું. આચાર્ય ચાણક્યના મતે એથિક્સ પ્રમાણે નિયમાનુસાર જનહિતમાં કરેલું કામ કદી અધર્મ નથી હોતું. અન્યાય પર ન્યાય હંમેશા ભારે પડે છે. પોતાનામાં એટલી ક્ષમતા વિકસાવો કે તમે પોતાના નિર્ણય પોતે લઈ શકો. કોઈ તમારાથી એ ન કરાવે જે તમે નથી કરવા માંગતા. આચાર્ય ચાણક્ય એ પણ કહે છે કે મૂર્ખ વ્યક્તિને જ્ઞાન આપીને તમારો સમય વેસ્ટ ન કરવો જોઈએ. અને જો કોઈ ડિપ્રેસ્ડ કે દુઃખી વ્યક્તિને તમારી જરૂર હોય તો તેની મદદ કરવાથી પણ ન ચૂકવું જોઈએ. તેવું કહે છે કે કોઈ હાર્ડ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે થોડા પૈસા બચાવીને રાખવા જોઈએ, જેથી તમારા પર આવેલી સમસ્યા ઉકેલવામાં સરળતા રહે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે જગ્યાએ તમારું કોઈ સન્માન નથી, તમારા હોવા કે ન હોવાથી કોઈ ફરક નથી પડતો, જ્યાંથી તમે કંઈ નવું નથી શીખી શકતા, એ જગ્યાએ એક સેકન્ડ પણ ન રોકાવું જોઈએ. મુસીબતના સમયે કે જ્યારે તમારા જીવનમાં કોઈ પરેશાની હોય, તે સમયે જે લોકો તમારી સાથે છે, ફક્ત એ જ લોકો તમારા સાચા મિત્ર છે, તમારા સાચા સગા છે, તમારા સાચા શુભચિંતક છે. જે ફક્ત સુખમાં સાથ આપે છે, એ તમારું દુઃખ વહેંચી નથી શકતા. માણસે કદી લાલચ ન કરવી જોઈએ. અને આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિથી જો કંઈ નવું શીખવા મળે તો શીખી લેવું જોઈએ. આ પહેલા અધ્યાયને થોડું વધુ ડિટેલમાં સમજીએ. આચાર્ય ચાણક્ય કહે છે કે જ્ઞાની, બુદ્ધિમાન કે ઇન્ટેલિજન્ટ લોકો જાણે છે કે કયું કાર્ય કરવા લાયક છે અને કયું કાર્ય ન કરવું જોઈએ. શું પુણ્ય છે, શું પાપ છે, શું ધર્મ છે, શું અધર્મ છે. એક સામાન્ય માણસ માટે જરૂરી છે કે કંઈ પણ કરતા પહેલાં તેને ખબર હોવી જોઈએ કે એ કામ કરવા યોગ્ય પણ છે કે નહીં, એનું પરિણામ શું હશે, જે હું કરું છું એનું મારા જીવન પર અસર પડશે કે નહીં, કદાચ હું કોઈ બીજાનું જીવન તો બરબાદ નથી કરી રહ્યો. જો તમે જાણો છો કે જે તમે કરો છો એ સાચું છે અને એ જ તમે કરવા માંગો છો, તો એને પૂરું કરી લીધા પછી સફળતા મેળવવી સરળ થઈ જશે. આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈના પ્રાણ લેવા એ અપરાધ છે અને અધર્મ પણ છે, પણ જનહિત અને એથિક્સ પ્રમાણે દુર્લભ પરિસ્થિતિઓમાં અપરાધીને તેના પાપ પ્રમાણે, તેની ભૂરો પ્રમાણે દંડ આપવો જોઈએ. કારણ કે જો અન્યાયીને ખતમ ન કરવામાં આવે તો ન્યાયને જગ્યા જ નહીં મળે. પાપીનો વધ અને અપરાધીને દંડ આપવો ઉચિત છે. શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધની પ્રેરણા આપી હતી કે જેમને તું પોતાના પરિવારજન સમજીને ધનુષ્ય નીચે મૂકીને અન્યાયીનો અંત ન કરીને પોતાના ક્ષત્રિય ધર્મથી બચવા માંગે છે, એ ખોટું છે. એ પછી જે નીતિ વિરુદ્ધ હતા એનો અર્જુને વધ કર્યો. સ્ત્રીના અપમાનના કારણે શ્રીરામે રાવણનો વધ કર્યો. એટલે જો તમે પોતાના હકની લડતમાં પાપીને દંડ આપવા માંગો છો તો તમે સાચા છો. વાદ અલગ છે કે આજના સમયમાં કાયદો આવી ગયો છે, પણ આચાર્ય ચાણક્યએ કહ્યું છે એનો સીધો મોટો અર્થ એ નીકળે છે કે અન્યાય કદી સહન ન કરવો જોઈએ. દંડ આપવો તમારા હાથમાં નથી, કાયદાના હાથમાં છે, પણ અન્યાય વિરુદ્ધ અવાજ જરૂર ઉઠાવવો પડશે. પોતાના સેલ્ફ ડિફેન્સમાં જો તમારી સાથે કંઈ અનહોની થાય તો તમે સાચા છો, તમને કોઈ હરાવી ન શકે. આચાર્ય ચાણક્ય આગળ કહે છે કે તમે એવી સમજ વિકસિત કરો જેથી સમય પ્રમાણે દરેક પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય લઈ શકો. પોતાનામાં એટલી ક્ષમતા વિકસાવો કે તમે પોતાના નિર્ણય પોતે લઈ શકો. બધું જાણ્યા પછી પણ જો સાચા સમયે સાચો નિર્ણય ન લીધો તો ચાણક્ય નીતિનો અને આ મોટિવેશનલ વિડીયોનો કોઈ અર્થ નથી. આચાર્ય ચાણક્ય કહે છે કે મૂર્ખ વ્યક્તિને જ્ઞાન આપીને તમારો સમય વેસ્ટ ન કરવો જોઈએ. અને જો કોઈ ડિપ્રેસ્ડ કે દુઃખી વ્યક્તિને તમારી જરૂર હોય તો તેની મદદ કરવાથી પણ ન ચૂકવો જોઈએ. તેઓ કહે છે કે કોઈ હાર્ડ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે થોડા પૈસા બચાવીને રાખવા જોઈએ, જેથી તમારા પર આવેલી સમસ્યા ઉકેલવામાં સરળતા રહે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે જગ્યાએ તમારું કોઈ સન્માન નથી, તમારા હોવા કે ન હોવાથી કોઈ ફરક નથી પડતો, જ્યાંથી તમે કંઈ નવું નથી શીખી શકતા, એ જગ્યાએ એક સેકન્ડ પણ ન રોકાવું જોઈએ.
મુસીબતના સમયે કે જ્યારે તમારા જીવનમાં કોઈ પરેશાની હોય તે સમયે જે લોકો તમારી સાથે છે ફક્ત એ જ લોકો તમારા સાચા મિત્ર છે, તમારા સાચા સગા છે, તમારા સાચા શુભચિંતક છે. જે ફક્ત સુખમાં સાથ આપે છે એ તમારો દુઃખ વહેંચી નથી શકતા. માણસે કદી લાલચ ન કરવી જોઈએ. અને આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિથી જો કંઈ નવું શીખવા મળે તો શીખી લેવું જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે મૂર્ખ વ્યક્તિને ઉપદેશ આપીને, ધનના નાશ થવાથી અને દુઃખી વ્યક્તિ સાથે વ્યવહાર રાખવાથી બુદ્ધિમાન કે સ્થિર વ્યક્તિનું જીવન પણ જોખમમાં આવી શકે છે. ચાણક્ય કહે છે કે મૂર્ખ વ્યક્તિને જ્ઞાન આપીને કોઈ ફાયદો નથી થતો, કારણ કે તે મૂર્ખ હોવા છતાં પોતાને ઘણું જ જ્ઞાની સમજે છે અને તમે એની સામે મૂર્ખ જ રહો છો જ્યાં સુધી તમે એને જ્ઞાન શીખવવાની કોશિશ કરો છો. એનાથી શું થાય છે? સજ્જન અને બુદ્ધિમાન લોકોને નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે ભય અને વાંદરાની કહાણી તમે સાંભળી જ હશે. મૂર્ખ વાંદરાને ઘર બનાવવાની સલાહ આપીને ભય જેવા બુદ્ધિમાન પક્ષીએ પોતાનું જ માળું ગુમાવ્યું હતું. અહીં દુઃખી વ્યક્તિઓથી ચાણક્યનો મતલબ એ છે કે જેમની પાસે તમારી વાત સાંભળવાનો સમય જ નથી, જે હંમેશા પોતાનું જ રડિયા કરે છે કે મારી સાથે આ થયું, મારી સાથે એ ન થયું, મારી પાસે આ નથી, તારી પાસે આ છે. એવા લોકોથી દૂર રહેવું જ તમારા માટે ફાયદાકારક છે. પણ જો કોઈ વ્યક્તિ સાચે જ દુઃખી છે, ડિપ્રેસ છે કે અવસાદગ્રસ્ત છે તો એવા લોકોને એકલાને દુઃખમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. જે સાચે જ દુઃખી છે અને દુઃખમાંથી બહાર નીકળવા માંગે છે તેની મદદ તમારે જરૂર કરવી જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે જેમનું ધન નાશ પામી ગયું છે, જે દિવાળિયા થઈ ગયા છે, ગરીબ થઈ ગયા છે, એમના પર એકદમ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ પડે છે. કારણ કે જો તમને ખબર છે કે આ વ્યક્તિ એકદમ કંગાલ છે, એની પાસે મને પાછું આપવા કંઈ નથી, તો તમે એની વાત પર વિશ્વાસ કરતા પહેલાં એકવાર જરૂર વિચારશો. હોઈ શકે તમને વચન આપી રહ્યું છે, પણ જો એ મહેનતું નથી તો એનું વચન જૂઠું જ હશે. એ તમને પણ જોખમમાં મૂકી શકે છે. એવા લોકોથી દૂર રહેવું જોઈએ. પણ જો સાચે જ તમને લાગે કે કોઈને મદદની જરૂર છે તો નિસંકોચ પોતાના હિતોથી ઉપર ઉઠીને પણ એની મદદ કરવી જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીઓનું સન્માન કરો, સભ્ય રહો. ખરાબ સ્વભાવવાળા, કપટી કે ખોટા સ્વભાવવાળા મિત્ર, સામેકી બોલનારા, મોઢું ફાડીને બોલનારા નોકર અને એવું ઘર જ્યાં સાપ હોવાની સંભાવના હોય. તે સમયે કદાચ સાપ વધુ હોય, પણ એનો બીજો અર્થ એ પણ નીકળે છે કે આસ્તીનનો સાપ, ઘર કા ભેદી લંકા ઢાય. પોતાનામાં જ કોઈ એવો માણસ જે તમને કમજોર બનાવી રહ્યો છે, એવી જગ્યાએથી દૂરી બનાવી લેવી જોઈએ. મિત્રો, તમે બધા સારી રીતે જાણો છો કે તમારા ઘરમાં એક સ્ત્રીની શું ભૂમિકા હોય છે, એટલે તમારે હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. કારણ કે કહેવાય છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે, અને જ્યાં દેવતાઓ વાસ કરે છે ત્યાં કોઈ પરેશાનીનું આવવું લગભગ અશક્ય હોય છે. એટલે ઘરમાં તમારી માતા, તમારી બહેન, તમારી પત્ની જેવી સ્ત્રીઓ સાથે તમારો વ્યવહાર ખૂબ જ સોફ્ટ અને પોલાઇટ હોવો જોઈએ. એનાથી ઘરમાં શાંતિ રહે છે. તમારે એમનું સન્માન કરવું જોઈએ. એક નવું ઘર ખૂબ સરળતાથી સંભાળી શકાય છે. જે સ્ત્રીઓ સાથે સારો વ્યવહાર નથી કરતા એમનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે એમના કારણે તમારા પરિવારની શાંતિ ખોરવાઈ શકે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે ખરાબ સ્વભાવવાળો મિત્ર કદી વિશ્વાસના લાયક નથી હોતો. ન જાણે ક્યારે ધોકો આપી દે. જે નોકર કે તમારા નીચે કામ કરનારા વર્કર્સ તમને ઉલટો જવાબ આપે છે એ કદી તમને નુકસાન પહોંચાડી શકે છે. એ બરાબર એવું જ છે જાણે તમે તમારા ઘરમાં સાપ પાડ્યો હોય તો તમારે કદી ન વિચારવું જોઈએ કે આ સાપ મને કદી ડંખી નહીં શકે. સાપ તમને કોઈ પણ સમયે ડંખી શકે છે. એટલે જો તમને ખબર છે કે તમારા કામ કરનારા વર્કર્સ, તમારા સર્વન્ટ કે કોઈ પણ, જરૂરી નથી કે વર્કર જ હોય, તમે જે કરો છો એનાથી નીચે કોઈ પણ જેનું તમે ભલું કરો છો એ જો તમને ચીટ કરે છે, તમારી પર ગુસ્સો કરે છે, તમને ઉલટો જવાબ આપે છે, કોઈનું સન્માન કરવાનું નથી જાણતું, તો એનાથી દૂરી બનાવી લો. આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ કષ્ટ, દુઃખ કે આપત્તિથી બચવા માટે પૈસા બચાવવા જોઈએ. પૈસા બચાવીને પોતાના લોકોનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ પોતાના લોકો અને પૈસાથી પણ વધુ જરૂરી છે કે માણસ પોતાનું જ રક્ષણ કરે. કોઈ પણ આવનારી હાર્ડ સિચ્યુએશન કે ઇમરજન્સીથી બચવા માટે પૈસા બચાવીને રાખવા જોઈએ. પૈસા જિંદગી નથી, પણ પૈસાથી જિંદગી થોડી સરળ થઈ જાય છે. અને ધન ખર્ચીને પણ પોતાના લોકોનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ પોતાના લોકો અને ધનથી પણ વધુ જરૂરી છે કે માણસ પોતાનું જ રક્ષણ કરે. જો પોતાનું જ રક્ષણ નહીં કરે તો ન પૈસા બચશે ન પોતાના લોકો બચશે. એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ એ હશે જે પોતાના જીવનમાં આવનારી કોઈ પણ ઇમરજન્સી કે કઠિનાઈ માટે થોડા પૈસા બચાવે છે. એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ એ હશે જે પોતાના જીવનમાં આવનારી કોઈ પણ ઇમરજન્સી કે કઠિનાઈ માટે થોડા પૈસા બચાવે છે. એટલી બચત રાખે કે જ્યારે જરૂર પડે ત્યારે તરત જ કામ આવી જાય. અને સમય આવે ત્યારે પૈસાથી પણ વધુ જરૂરી છે કે તે પોતાના લોકોનું રક્ષણ કરે. ઘણા એવા પ્રસંગ હોય છે જ્યાં પૈસા કામ નથી આવતા, ત્યાં જીવનસાથી કે પોતાનો કોઈ કામ આવે છે.
જો તમારા વૃદ્ધાવસ્થા સુધી તમારો જીવનસાથી તમારી સાથે છે, તમારો પરિવાર તમારી સાથે છે, તો તમારી પાસે બધું જ છે. આચાર્ય ચાણક્યનો વિચાર એ પણ છે કે પૈસા અને પોતાના લોકોથી પણ વધુ વ્યક્તિએ પોતાની જાતનું રક્ષણ કરવું જોઈએ. એટલે કે વ્યક્તિનું પોતાનું મહત્વ આ બંને કરતાં વધુ છે. જેમ કહેવાય છે ને કે જ્યાં સુધી તમે પોતાનો ઓક્સિજન માસ્ક નથી પહેર્યો ત્યાં સુધી તમે બીજાને નથી બચાવી શકતા. પહેલા અધ્યાયમાં આચાર્ય ચાણક્ય સમજાવે છે કે જે જગ્યાએ સન્માન નથી, કોઈ કમાણીનું સાધન નથી, જ્યાં કોઈ ભાઈ બંધુ નથી, સગા સંબંધી નથી, કોઈ પણ પ્રકારનો જ્ઞાની માણસ નથી, જ્ઞાન શિક્ષણનું કોઈ મૂલ્ય નથી, કે જ્યાં તમે કંઈ નવું નથી શીખી શકતા, એવી જગ્યાએથી જીવ બચાવીને ભાગી જવું જોઈએ. એવી જગ્યા જ્યાં તમારું કોઈ સન્માન નથી કરતું, જ્યાં તમારા હોવા કે ન હોવાથી કોઈને ફરક જ નથી પડતો, ત્યાં તમારું જવું વ્યર્થ છે. એવી જગ્યા જ્યાં તમારા કરવાલાયક કોઈ કામ નથી, તમારો કોઈ અર્થ નથી, તમને મળવા માટે ત્યાં તમારો કોઈ મિત્ર નથી, સગા નથી, જ્યાંથી તમે કંઈ હાસિલ નથી કરી શકતા, કંઈ યોગદાન નથી આપી શકતા, કંઈ સિદ્ધિ નથી કરી શકતા, ત્યાં જવું તમારું વ્યર્થ છે. જ્યાં ખોટું કામ કરવાની સ્વતંત્રતા છે, ખોટું કામ કરનારાઓને દંડ મળવાની કોઈ સંભાવના નથી, જ્યાંના લોકો ન તો જેન્ટલ છે, ન તો પોલાઇટ છે, ન તો કોઈને કંઈ આપીને ખુશ કરે છે, એ જગ્યાએ એક સેકન્ડ માટે પણ ન રોકાવવું જોઈએ. કારણ કે મિત્રો, જો તમે જીવન જીવો છો તો તમારો ઉદ્દેશ્ય હોવો જોઈએ કે હું દરરોજ કંઈક નવું શીખીશ, કોઈનું ભલું કરીશ, જે ખોટું કરશે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવીશ, બધા સાથે પોલાઇટ અને સોફ્ટ રહીશ, બધાનું સન્માન કરીશ, પણ મારી સેલ્ફ રિસ્પેક્ટ પર કદી આંચ નહીં આવવા દઈશ. જેટલું શક્ય હોય એટલું મારું કામ કરીશ, કારણ કે જરૂર પડે ત્યારે જ પોતાના ભાઈઓ, સગા સંબંધીઓ, મિત્રો, પૈસા, પરિવાર આ બધાની સાચી કિંમત ખબર પડે છે. જો તમે એકલા તમારા દુઃખમાંથી પસાર થઈ રહ્યા હો તો દુઃખમાંથી બહાર નીકળવું વધુ મુશ્કેલ થઈ પડશે. જ્યારે તમારો પરિવાર તમારી સાથે હોય, તમારા મિત્રો તમારી સાથે હોય, ત્યારે જીવન એવું હોવું જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ કામ માટે નિમણૂક કરવામાં આવે ત્યારે જ ખબર પડે કે તે કેટલો લાયક છે. એ જ રીતે જ્યારે વ્યક્તિ કોઈ મુસીબતમાં ફસાય ત્યારે તે સમયે તેના ભાઈબંધુઓ અને સગા સંબંધીઓની પરીક્ષા થાય છે. મિત્રની ઓળખાણ પણ વિપત્તિના સમયે જ થાય છે. કોઈ રોગથી પીડિત થવાથી, દુઃખ આવવાથી, કાળ પડવાથી, શત્રુ તરફથી સંકટ આવવાથી, સ્મશાન કે કોઈના મૃત્યુના સમયે જે વ્યક્તિ સાથ ન છોડે એ જ સાચો મિત્ર ગણાય છે. એટલે કે આ એવા પ્રસંગ હોય છે જ્યારે તમને એમની સાથની જરૂર પડે છે. જે કોઈની મદદ કરે છે એને જ મદદ મળે છે. જે સમયે કોઈની મદદે નથી આવતો તેની સાથ કોણ આપશે? આચાર્ય ચાણક્ય આગળ કહે છે કે જે માણસ નિશ્ચિતને છોડીને અનિશ્ચિતની પાછળ દોડે છે તેનું કાર્ય કે તેની મહેનત વ્યર્થ થઈ જાય છે. ચાણક્ય કહે છે કે લાલચમાં આવીને વ્યક્તિએ હાથ પગ નથી મારવા જોઈએ, પણ જે પણ તેની પાસે છે એમાં સંતોષ રાખવું જોઈએ અને મહેનત કરતા રહેવું જોઈએ, અને જ્યાંથી પણ મળે ત્યાંથી કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ. અધ રોટલી છોડીને સાબુત રોટલીની પાછળ દોડનારના હાથમાંથી અધી પણ નીકળી જાય છે. એટલે કે કોઈ પણ વસ્તુનો લાલચ ન કરવો જોઈએ. જો કોઈ નીચ સમજાતી વ્યક્તિ પાસે કોઈ ઉત્તમ ગુણ કે જ્ઞાન હોય તો એ જ્ઞાન એની પાસેથી શીખી લેવું જોઈએ. એટલે કે વ્યક્તિએ હંમેશા કોશિશ કરવી જોઈએ કે જ્યાંથી તેને કોઈ સારી વસ્તુની પ્રાપ્તિ થાય, સારા ગુણો કે સારી કળા શીખવાનો અવસર મળે તો એને હાથમાંથી જવા ના દેવો જોઈએ. જો તમે સફળ બિઝનેસમેન કે સફળ લોકો વિશે વાંચશો કે તેમનું જીવન જોશો જેમણે પોતાની ફિલ્ડમાં ઊંચાઈઓ સર કરી છે, તો તમને ખબર પડશે કે તેમણે પોતાનું કામ સમજવા માટે કોઈ બીજા અનુભવી વ્યક્તિની નીચે પણ કામ કર્યું છે. પુસ્તકો અને વ્યવહારિક જ્ઞાનમાં જમીન આસમાનનો ફરક હોય છે. પુસ્તકો પર હંમેશા અનુભવ ભારે પડે છે, કારણ કે અનુભવ ખૂબ મોટી વસ્તુ હોય છે. મિત્રો, આચાર્ય ચાણક્યની ચાણક્ય નીતિના પહેલા અધ્યાયથી આપણે શીખ્યા કે સ્ત્રીઓનું, વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ, બચત આપણે જરૂર કરવી જોઈએ, પૈસાની મહેનત કરવી જોઈએ, કંઈક નવું શીખવું જોઈએ, અને કંઈ પણ થાય ન્યાય અને સત્ય સાથે રહેવું જોઈએ. કોઈની મદદ કરવામાં હંમેશા આગળ રહેવું જોઈએ, પણ પોતાનું નુકસાન પણ ન થવા દેવું જોઈએ.